મહાદેવર કેમ છો બધા મજામાં? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. 2 દિવસના બ્લોગ પહેલાં તમે જોયું હતું કે જામનગરમાં બહુ વરસાદ આવી ગયો હતો. 4-5 જગ્યાએ વરસાદ ચાલુ હતો. પૂર પણ આવી ગયું હતું. બધા ડેપર ઓવરફ્લો થઈ ગયા હતા. ચારે બાજુ પાણી હતું. હવે અત્યારે કંઈક 4 કે 5 દિવસ થઈને માંડ બધું સરખું થયું છે. અમે લોકો જામનગરની ગામ બજારમાં નીકળી ગયા છીએ. અમે કશ્યપભાઈ છીએ. અત્યારે અમે જઈએ છીએ ગણપતિ ઉત્સવ આવે છે હમણાં 7 તારીખે. તમને બધાને ખબર જ હશે. તો એના થોડાક કામ પેન્ડિંગ પડ્યા છે. કામ પતાવવા માટે અમે લોકો જઈએ છીએ. અત્યારે બધાય રસ્તા વ્યવસ્થિત ચાલુ થઈ ગયા અને પાણી પણ ઉતરી ગયું અને બધાના ધંધા પણ રેગ્યુલર ચાલુ થઈ ગયા. જોઈ શકો છો આ વિકાસ રોડ છે. અહીંયા પણ પાણી ચારે બાજુ ભરાયેલા હતા. આ અંબર સિનેમા તરફ જવાનો રસ્તો છે. અહીંયા પણ થોડા પાણી હતા. એ પણ રસ્તો બી આ પણ ચાલુ થઈ ગયું છે વ્યવસ્થિત રીતે. જોઈ શકો છો ગાઈસ. આંબર ચોકડી પાસેનો રસ્તો છે. જૂના રેલવે સ્ટેશન વાળો રોડ. અહીંયા પણ કેટલું બધું પાણી હતું. પહેલાંના જૂના બ્લોગમાં તમે જોયું હશે. હમણાં બે થી પેલા બ્લોગ અપલોડ થયો એમાં બધું સરસ મજાનું કાયદેસર રીતે ચાલુ થઈ ગયા છે. ધંધા દુકાનો બધું. તડકો પણ નીકળી ગયો છે આજે. અમે પણ નીકળી ગયા છીએ ગણપતિ ઉત્સવ આવે છે કામ પતાવવા માટે. અમે રખડતા સાત રસ્તા બાજુ આવી ગયા છીએ. સામે મેળો પણ દેખાય છે. મેળો બંધ છે અત્યારે, ચાલુ નથી. આપ જોઈ શકો છો બધે પાણી હતું. અત્યારે ચાલુ થઈ ગયું છે બધું. ધીરે ધીરે અમે લોકો ત્યાં ગણપતિ બાપાની મૂર્તિ જોવા પાછા પહોંચી આવ્યા છીએ. કેટલી બધી સરસ મૂર્તિ છે આમ જોઈ શકો છો ગાઈસ. મારું નક્કી નહોતું અહીંયા આગળ આવ્યા કંઈક કામ પતાવવા માટે. હાલો એક ચક્કર તો મારી લે ફાઇનલ કરવા પછી હજી લોકો અમે બધા ભેગા આવશું છોકરાઓ બધા જોઈ ગઈ બધી. સમર્પણ ચોકડી પાસે પહોંચવા આવ્યા છે. મેહુલ સિનેમા પાસે હોટલ વિશાલ છે. બધું ચાલુ થઈ ગયું છે અહીંયા પણ. જોઈ શકો છો તો હાઈવે ઉપર આવી ગયા છીએ. અહીંયા લીંબુ સોડા પીએ છીએ. જોઈ શકો છો સમર્પણ હાઈવે છે. સોરી, જામનગર ખંભાળિયા હાઈવે. મહાદેવર બધાને કેમ છે? બધા મજામાં? તો શ્રાવણ મહિનાનો 5મો સોમવાર છે એટલે છેલ્લો સોમવાર છે. અમે લોકો જઈશું મંદિરે મહાદેવને લોટી ચડાવવા અને દૂધ ચડાવવા. અમે ધામાભાઈ ધામાભાઈ પણ સવારમાં મારા ભેગા બ્લોગમાં આવી ગયા છે. કીધું હાલો આજે અમે સવારના પોરમાં વહેલા ઉઠ્યા અને દર્શન કરવા જઈ હતી. પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મળીએ ગાઈસ. પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. જોઈ શકો છો મહારાજ. મહાદેવના અમે લોકો અમારા ઘર પાસે મંદિર છે ત્યાં દર્શન કરીને અમે લોકો આવી ગયા સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા. અને હવે અમે લોકો અંદર જાય છીએ દર્શન કરવા માટે. જોઈ શકો છો કેટલા બધા મંદિર છે અહીંયા. જાય છીએ અમે લોકો ધીમે ધીમે.
સિદ્ધનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને નીકળીએ છીએ. તમે જોઈ શકો છો કેટલું સરસ મંદિર છે. બસ અમે મહાદેવના મંદિર દર્શન કરીને નીકળતા હતા તો અહીંથી થોડીક વસ્તુ લેવાની. તો અમે કિચન સરસ જોઈ ગયા તો સરસ મજાનું કિચન મેં લીધું છે અહીંથી એમ વારું. બસ હવે જાય છે ઘરે.